કેમ છો બધા વિદ્યાર્થીઓ? હવે આપણે આજનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોઈશું સ્વાધ્યાયનો 3.7 નંબરનો ક્વેશ્ચન. આજે ક્વેશ્ચન છે એ બોર્ડમાં 4 વખત પૂછાયો છે અને એવરી ટાઈમ 4 માર્ક્સ મળે. બરાબર. અને બીજી એક આ વસ્તુ ક્વેશ્ચનની મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ દાખલો લેન્ધી બહુ છે ને એટલા માટે પૂછાય. આમાં જો એક વખત ભૂલ થાય ને એટલે પૂરું, પછી તમે છોડી દેવાનું, પછી તમે ભૂલ ના થાય. મેઇન વસ્તુ એ છે. બરાબર. એટલે આપણે શાંતિથી આપણો દાખલો આપણે ગણીએ છીએ. ભલે આજના લેક્ચરમાં આપણી જોડે એક જ દાખલો થાય. બરાબર. હવે તો મેઇન બેટરી એક જ છે. આખો ક્વેશ્ચન બેટરી એક જ છે. એમાંથી હંમેશા પ્રવાહ બહાર આવે. હંમેશા શું કરે? પ્રવાહ બહાર આવે. ધારો કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા આપણે ઇક્વેશન બનાવીશું, પછી એનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન તમારી સામે છે. ક્વેશ્ચન આખો તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચી લો તો તમને આઈડિયા આવ્યો છે. બરાબર. કે શું ફાઇન્ડ કરવાનું છે? તો દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ફાઇન્ડ કરવાનો. ટોટલ કેટલી શાખા? 6 શાખાઓ છે. 1 2 3 4 5 6 6 શાખા. અને 6 શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર. હવે જો કઈ રીતે? તો સૌથી પહેલા મેં કહ્યું મેઇન બેટરી એક જ છે. તેના ધન પ્લેટમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે. આઈ જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે. હવે આજે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. અહીંથી આવે છે. અને થાય શું? ધારો કે આ પસાર આ લાઈનમાં પસાર થતો પ્રવાહ I1, તો અહીં આગળ કેટલો પસાર થશે? તો I માઈનસ કેટલો પસાર થશે? I માઈનસ I1. હવે I1 અહીં આગળ આવ્યો. ધારો કે અહીં આગળથી પસાર થતો પ્રવાહ I2 છે. તો I1 માંથી I2 નીકળી જાય તો કેટલું બચે? તો I1 માઈનસ I2 બચે. બરાબર. હવે એ I2 પ્રવાહ નીચે આવે છે, નીચે આવે છે. અને અહીંથી I માઈનસ I1 બી નીચે આવે છે. તો શું થઈ જશે? I માઈનસ I1 પ્લસ I2. I માઈનસ I1 પ્લસ I2. આ પ્રવાહ અહીંથી આવે છે ને આ પ્રવાહ અહીંથી આવે છે. તો જો આ માઈનસ I1 ના પ્લસ I1 કેન્સલ થઈ જાય. પ્લસ I2 માઈનસ I2 એ બી કેન્સલ. તો વધ્યું શું? I જેટલો વિદ્યુત પ્રવાહ છે. હવે તમે જુઓ બેટરીની ધન પ્લેટમાંથી I જેટલો પ્રવાહ બહાર નીકળે તો ઋણ પ્લેટમાં I જેટલો પ્રવાહ દાખલ થાય. તો આપણે જે પણ અહીંયા વિદ્યુત પ્રવાહનું વિતરણ વિચારેલું છે ને તે સાચું છે, એમાં કોઈ જ ભૂલ નથી. બરાબર. હવે આપણે શું કરીએ? તેના ઇક્વેશન લખીએ. ઇક્વેશન મેં તમને કહ્યું કેટલી વસ્તુઓ યાદ રાખવાની. બેટરી એક જ છે એટલે એનો કોઈ ઇશ્યુ નથી. બરાબર. તો અવરોધ માટે શું? તો આપણી અને પ્રવાહની દિશા સરખી હોય તો માઈનસ, અને આપણી અને પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો પ્લસ. બરાબર. અને જ્યારે બેટરીમાંથી પસાર થાવ છો તો બેટરીની બીજી પ્લેટ હંમેશા ધ્યાન રાખો. બરાબર. જોઈ લઈએ. ચાલો કેટલું કરવાનું. સૌથી પહેલા આપણે લૂપ લઈશું A B D A. લૂપ ABDA માટે કિર્ચોફનો નિયમ લગાવતા ABDA A થી B tan I મેં કહ્યું અવરોધ માટે હોય I ગુણા I બોલે તો પ્રવાહ ગુણા વોલ્ટેજ માટે ના આ 10 ઓહ્મનો અવરોધ છે I1 છે અને આપણી અને પ્રવાહની દિશા સરખી તો આપણે આમ જ ચાલે સરખું થયું એટલે માઈનસ આવશે. એટલે શું આવશે? માઈનસ 10I1 વિદ્યુત પ્રવાહ ખાસ ધ્યાન રાખવાનું ભૂલ. પછી આવે છે B I કેટલો છે? 5I2. આપણે નીચે જવાનું છે, વિદ્યુત પ્રવાહ બી નીચે છે. એવું કહેવાય આપણી અને પ્રવાહની દિશા સરખી છે. બરાબર. તેના માટે ફરીથી શું આવશે? માઈનસ 5I2. પછી આ તો અહીંથી આમાં આવે. હવે જો આપણે આમ જવાનું વિદ્યુત પ્રવાહ આમ આવે તો આ થયું વિરુદ્ધ. એના માટે અવરોધ કેટલો? 5 ઓહ્મ. તો 5 એટલે શું થશે? I માઈનસ I1 પણ એ થઈ જાય પ્લસ એટલે 5I માઈનસ I1 ઇક્વલ ટુ શું થઈ ગયું? આનું સોલ્યુશન કરવું પડે બેટા. તો શું થાય? માઈનસ 10I1 માઈનસ 5I2 અને અંદર પૂરી પ્લસ 5I માઈનસ 5I1 ઇક્વલ ટુ 0. પહેલા I વાળું પદ રાખો તો 5I પછી I1 માઈનસ 10 માઈનસ 5 માઈનસ 15I અહીંયા આગળ માઈનસ 5I2 ઇક્વલ ટુ 0. આ થયું આપણું સમીકરણ નંબર 1. આ શું કે બેટા? આપણું સમીકરણ નંબર 1. પછી આપણે બીજી લૂપ લઈશું B C D D માટે કિર્ચોફનો નિયમ લગાવતા B C D D B C. બરાબર. 5 ઓહ્મનો આપણે બંનેની દિશા સરખી તો આવશે માઈનસ એટલે -5 I1 -
અહીંથી આમ જાવ તો આપણે નીચે જવાનું, પ્રવાહ સામે આવે છે, એ આવશે પ્લસ, બરાબર. તેના માટે આવશે પ્લસ 10 I minus I1 plus I2. અહીંયા જાઓ D થી B. હવે આપણે ઉપરથી જે વિદ્યુત પ્રવાહ નીચે આવે છે ફરી ઉલટું થાય, એટલે સરવાળો એ આવશે 5 I2 equal to 0. તો હવે શું થાય, આખા બ્રેકેટ ઓપન કરીએ તો માઈનસ 5I1 માઈનસ માઈનસ પ્લસ 5I2, અહીંયા આગળ શું થશે 10I, અહીંયા આગળ શું થશે માઈનસ 10I1, અહીંયા આગળ શું થશે પ્લસ 10I2 અને 5I2 equal to 0. હવે I વાળા પદ જો I વાળા એક પદ 10I આ આવશે 10I. I1 વાળા પદ જો માઈનસ 5I1 માઈનસ 10I શું થશે માઈનસ 15I1. હવે I2 5I2 10I2 ને 5 10 અને એટલે 15 અને 5 કેટલા થઈ ગયા 20, તો 20I2 ઇક્વલ ટુ શું થઈ ગયું 0. સમીકરણ નંબર કેટલા ઇક્વેશન બને બેટા 2. કેટલા બનાવવાના 3. કેમ 3? ટોટલ કેટલા આપણા I1 અને I2 કેટલા ઇક્વેશન આપણે બનાવવાના, બરાબર. હવે લૂપ કેવી લેવી પડે કે જેમાં એટલીસ્ટ બેટરી આવે, એક લૂપમાં તો આવું જ, તો હવે આપણે લેવું પડશે. તો હવે લૂપનું નામ કંઈક આવું લખાય તો A થી ચાલુ A B C પછી એપ્સિલોન અને એ શું આવશે A આવશે, બરાબર. તો લૂપ A B C એપ્સિલોન A માટે કિર્ચોફનો નિયમ લગાવતા, બરાબર. હવે A થી ચાલુ કરો તો આપણી અને પ્રવાહની દિશા સરખી એટલે માઈનસ, તો માઈનસ 10I1 જેટલો પ્રવાહ પસાર. હવે અહીંથી અહીંયા આવો તો 5 આપણી પ્રવાહની દિશા સરખી એટલે માઈનસ 5I1 માઈનસ અહીંથી અહીંયા બેટરી આ પેલી પ્લેટ આપણે આમ આવવાનું બેટા, આ પેલી પ્લેટ બીજી પ્લેટ ધન, અહીંયા આવશે 10 વોલ્ટ. વોલ્ટેજ હોય પ્રવાહના ગુણાંક ખાસ યાદ રાખો. પછી અહીંયા આપણે ત્રીજું કેટલો છે 10 વોલ્ટમાં કેટલો પ્રવાહ ગુણાંક છે I કેટલો પ્રવાહ ગુણાંક, દિશા સરખી એટલે માઈનસ 10I. ફરી એક નામ જો A પર આવો એટલે શું થઈ જાય 0. હવે આપણે જો સોલ્યુશન કરીએ પેલા 10 ને પહેલી બાજુ લઈ લઈએ તો માઈનસ 10I1 માઈનસ 5I1 માઈનસ I2 માઈનસ 10I ઇક્વલ ટુ માઈનસ 10 પ્લસ 10 કરી દે તો માઈનસ 10. બધામાંથી માઈનસ કોમન નીકળી કેન્સલ થઈ જાય. આ ના નીકળે બટ આ નીકળી જશે, આ નીકળી જશે, આ નીકળી. તો વધ્યું શું જો 10I1 અહીંથી 5I1 માઈનસ I2 અહીંથી 10I ઇક્વલ ટુ 10, બરાબર. હવે જો સરખાવો પેલા I વાળું તો 10I પછી I1 વાળું તો અહીંથી 10 અને અહીંથી 5 એટલે 15I અને પછી I2 વાળું તો માઈનસ 5I ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? આ થયું આપણું ઇક્વેશન નંબર 2. કેટલા ઇક્વેશન જોઈએ બેટા? 3 ઇક્વેશન જોઈએ, આપણને ટોટલ 3 ઇક્વેશન જોઈએ. જો આ સુધીની તમને ખબર પડી હોય તો અને તો જ આગળનું તમારે જોવાનું, નહીં તો શું કરવાનું આટલું પહેલાથી તમે રિવિઝન કરો. આ આકૃતિ પરથી ઇક્વેશન્સ કેમના બની એ જુઓ, પ્લસ માઈનસ શું કર્યું એ જુઓ અને પછી આપણે એનું સોલ્યુશન કરવાનું. આટલું લખાઈ જાય એટલે પહેલા એટલું પોઝ કરવાનું, સરખી રીતના જોવાનું, બરાબર. અને એ કોપીમાં અને પછી આગળનું સોલ્યુશન કરીએ. હવે આપણે વિચારીએ કે આનું સોલ્યુશન કેવું થાય. જો આમાં ત્રણેયમાં I1 I2 છે. I1 I2 I1 I2 I1. તો શું કરવું પડે? કોઈ એક કાઢવાનું, પછી બીજું કાઢવાનું, ત્રીજું મળે અને પછી એવી ઉલટી પ્રોસેસ કરવાની આપણે જોઈએ, બરાબર. હવે જો અહીંયા શું થાય બેટા, અહીંયા 10I છે ને અહીંયા બી 10I છે. આટલું ઈઝી થઈ ગયું. એનો મતલબ એવો થઈ ગયો આમાંથી આને બાદબાકી કરો ને તો સોલ્યુશન થઈ જાય. તો શું થઈ જશે બેટા અહીંયા આગળ સોલ્યુશન થઈ જશે બાદબાકી કરો ત્યારે. એટલે કે 10I માંથી 10I તો I નીકળી ગયો, બરાબર. એટલે પહેલા આપણે શું કરીએ એટલું કરીએ, સમીકરણ 3 માઈનસ સમીકરણ 2 લેતા શું કરીએ આપણે ફરીથી લખું છું આની ઉપર સમીકરણ
3 માઈનસ સમીકરણ 2 લેતા તો પહેલા સમીકરણ 3 લખી નાખીએ આપણે 10 15 માઈનસ 5 10 10i प्लस 15i1 माइनस 5i2 इक्वल टू 10 જોઈ લે આપણે બરાબર કમ્યુનિકેશન ભૂલ ના થાય એ માટે 10 15 માઈનસ 5 10 10 15 માઈનસ 5 10 ઓકે જી બેટા હવે આપણે બીજું જોઈએ 2 બાદ કરવાનું છે એટલે 10 માઈનસ 15 20 અને 0 10 માઈનસ 15 10i માઈનસ 15i1 20 અને 0 એટલે 20i2 ઇક્વલ ટુ 0 રેડી 10 માઈનસ 15 ચાલો આપણે તો બાદ કરવાનું છે બેટા તો જે સંખ્યામાં ઉલટાવે આ સામે ધન છે એ ઉલટાવ આ ઋણ છે એને ઉલટાવ આ ધન છે એને ઉલટાવ આ તો 0 છે એટલે કઈ કે 10 માઈનસ 10 0 થઈ ગયું 15 અને i2 પ્લસ 15 આ થશે 30i2 माइनस 5 અને i माइनस 20 એટલે માइनस 25 i આ કેટલા થશે 10 એક ઇક્વેશન નંબર 4 આપણું 30i1 માइनस 25i2 ઇક્વલ ટુ 10 હવે આ ઇક્વેશનમાં જો બે એલિમેન્ટ છે એક છે i1 અને એક છે i2 બરાબર તો હવે જોઈએ કે આપણને એવું ઇક્વેશન જોઈએ જેમાં i1 અને i2 હોવા જોઈએ તો હું શું કરું છું આનો જ ઉપયોગ કરું પણ આ બે તો થઈ ગયો હવે મારે 1 નો ઉપયોગ કમ્પલસરી કરવો પડે તો હું એવું કરી શકું કે આ જે છે ને બીજું એમાંથી સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું અને બાદ કરવાનું હું શું લખું એ ખાસ ધ્યાન રાખો સમીકરણ 1 ને 2 વડે ગુણીને તેમાંથી समीकरण 2 बाद करता बराबर तो पहला समीकरण 1 ने આપણે 2 વડે ગુણીએ તો સમીકરણ 1 ને 2 વડે ગુણો તો શું થાય 5 માઈનસ 15 માઈનસ 5 તો આપણે 2 વડે ગુણી નાખીએ તો શું થાય 10 માઈનસ 30 માઈનસ 10 શું થાય બેટા 10 માઈનસ 30 માઈનસ 10 10 માઈનસ 30 માઈનસ 10 અહીંયા છે i અહીંયા છે i1 અહીંયા છે i2 સામે તો 0 એમાંથી શું કરવાનું આપણે સમીકરણ 2 બાદ કરવાનું છે તો સમીકરણ 2 જાય લખેલું છે 10 પછી શું છે માઈનસ 15 પછી શું છે પ્લસ 20i2 ઇક્વલ ટુ શું છે તો 0 છે એટલે શું છે 0 નું સોલ્યુશન કરો બાદ કરવાનું એટલે આ થાય માઈનસ આ થાય માઈનસ નું ઉલટું પ્લસ અને આ થાય પ્લસ નું ઉલટું માઈનસ 10 તો કેન્સલ થઈ ગયા માઈનસ 30 માંથી 15 જાય માઈનસ 15i1 અને એ માઈનસ 10 અને માઈનસ 20 એટલે થઈ જશે માઈનસ 30i2 ઇક્વલ ટુ 0 થઈ ગયું શું કહે માઈનસ 15i1 માઈનસ 30i2 ઇક્વલ ટુ શું થઈ જશે તો 0 થશે બરાબર હવે 4 અને 5 જો અને આપણે 5 લઈએ સમીકરણ 4 અને 5 i1 i2 આવે આમાંથી i1 કાઢી નાખો તો i2 મળે એક વેલ્યુ મળશે આપણને પહેલી વેલ્યુ મળે તો આ જો 30i1 છે ને આ 15i1 છે આને તો 2 વડે ગુણો તો માઈનસ 30 થાય પછી બેનો સરવાળો કરો તો i1 ઉડી જાય તો i1 શું થાય તો ઉડી જાય એટલે જો બેટા હું શું લખું જાય પેલો સામે લખીએ તો સમીકરણ 5 ને 2 વડે ગુણીને સમીકરણ 5 ને 2 વડે ગુણીને સમીકરણ 4 માં ઉમેરતા તો સમીકરણ 4 માં ઉમેરવાનું છે પહેલા 4 લખી કાઢીએ 30i1 માઈનસ 25i2 ઇક્વલ ટુ 10 4 તો એમને જ રાખવાનું એમ કશું નથી કરવાનું 4 તો લખવાનું છે આપણે એમને જ રાખવાના છે બરાબર એમ કશું નથી કરવાના છે 30i1 હવે 5 ને 2 વડે ગુણવાનું અને તમે 2 વડે ગુણો એટલે આ કેટલું થઈ જાય 30i1 પણ માઈનસમાં પછી માં આયા થશે 60i2 ને સામે શું થઈ જાય તો 0 2 વડે ગુણો એટલે 0 નું 0 હવે જોવાય એટલે સોલ્યુશન i1 કેન્સલ શું થઈ ગયું 30i1 30i1 કેન્સલ
આ વધ્યા 60 અને 20 અને 80 અને 5 તો 85i2 ઇક્વલ ટુ 10 થયા. એનો મતલબ એવો કહેવાય કે i2 બરાબર શું આવશે તો -10 ભાગ્યા 85. એનો મતલબ i2 બરાબર શું થઈ જાય તો માઈનસ અને 5 વડે ભાગી નાખો તો 2 ભાગ્યા 17 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. i2 નું મૂલ્ય કેટલું આવે બેટા 2 ભાગ્યા 17 એમ્પિયર. તો જો આ i2 ક્યાં છે આ રહી આનું મૂલ્ય મળ્યું i2 2 ભાગ્યા 17 એમ્પિયર જેટલું વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય. માઈનસ છે ને એનો મતલબ આપણે આ દિશા વિચારી પણ એકચ્યુઅલી છે આ ઋણ બતાવે ને એનો મતલબ દિશા ઉલટી, બાકી કશું ફિઝિક્સમાં ફેર ના બરાબર. દિશા ઉલટી થાય એટલે વિદ્યુત પ્રવાહ જાય છે નીચે એવું આપણે ધારી લીધું, બટ એકચ્યુઅલી એવું થતું નથી. ક્યાં જાય છે ઉપર જાય, એટલા માટે એનું મૂલ્ય કેવું આવે માઈનસ બરાબર. આપણને 3 માંથી એક પ્રવાહ મળ્યો. હવે આપણે શું કરવાનું છે બીજા પ્રવાહ ફાઇન્ડ કરવાના. i2 ની કિંમત તમે આમાં મૂકી દો ને આ બે માંથી કોઈ પણ એક તમને જવાબ મળી જાય બરાબર. તમે ગણતરી આ કરી નાખો ચાલો 5 પરથી સમીકરણ 5 પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે આમાં i1 શું ફાઇન્ડ કરવાનું છે i1 ફાઇન્ડ કરવાનું. i આગળ આમ લખાય તો -15i1 -30i2 = 0. 15i1 કેવી બાજુ જાય તો ધન એટલે 15i1 = કેટલા થઈ જાય 30i2. આના પરથી એવું કહેવાય કે i1 બરાબર 2i2 થાય. i1 બરાબર શું લખી બેટા 2i2 થાય. તો i2 તો આપણને ઓલરેડી ખબર છે. તો i1 એક માઈનસ ની મિસ્ટેક થઈ જો અહીંયા -15 પેલી બાજુ ને એવું પ્લસ થાય પણ આ તો માઈનસ જ રહેશે. તો આ એવું લખાય 15i1 બરાબર -30i2. આ માઈનસ જો ભૂલી જાય તો આપણે બધા જવાબ ખોટા થઈ ગયા બરાબર. ચલો હવે 30 ભાગ્યા 15 એટલે 2 તો i1 બરાબર શું થઈ જાય -2i2 થાય. -2i2 થાય. હવે i2 ની કિંમત એમાં મૂકો તો i1 કેટલું મળશે તો -2 અને અહીંયા શું થશે -2/7 માઈનસ પ્લસ થઈ જાય બરાબર. તો i1 બરાબર શું થઈ જાય 4/17 એમ્પિયર થાય. i1 બરાબર શું થઈ જાય 4/17 એમ્પિયર થાય. અને બે વેલ્યુ મળી, એક છે i1 બીજું છે i2. હજુ ત્રીજું બાકી i બરાબર. તો કોઈ પણ એક લેવાય સમીકરણ 1 પરથી પહેલા સમીકરણ એક જોઈ લઈએ શું છે 5 15 5 પછી કિંમત મૂકીશું પેલા લખી એટલે 5i -15i1 -5i2 5i2 i જોઈએ તો 5i બરાબર શું થઈ જાય તો 15i1 5i2 જો શું છે આ બે ઋણ છે ને એટલે પેલી બાજુ લઈ જઈએ તો ધન બાકી કશું નથી. તો આખા સમીકરણને 5 વડે ભાગી કાઢો તો ચાલે. તો i બરાબર શું થઈ જશે તો 3i1 i. હવે આની અંદર કિંમત મૂકો તો 3i1 બરાબર જો કેટલા કે 4/17 પ્લસ i2 કેટલા કે -2/17 આની ગણતરી કરો ને તો 1/17 કોમન લે 4 × 3 12 -2 એટલે કેટલું આવે 10/17. આના પરથી મેઈન વિદ્યુત પ્રવાહ i બરાબર કેટલું આવે 10/17. 3 વિદ્યુત પ્રવાહ મળ્યા. શું મળ્યું આપણને 3 વિદ્યુત પ્રવાહ મળ્યા. હજુ ક્વેશ્ચન પૂરો નથી થયો. મેં વસ્તુ એ કે બેટા આટલો આપણે કર્યું ને છતાં હજુ આપણો ક્વેશ્ચન પૂરો થયો નથી. તો ક્વેશ્ચન એ પરીક્ષા હજુ કેટલું બાકી. તો તમે ક્વેશ્ચન જુઓ ટેક્સ્ટબુકમાં એમાં શું લખ્યું છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શું. તો હજુ શું આવશે તે જ્ઞાનનું ટેબલ અને એની અંદરની ગણતરી. તમારે શું કરવાનું તો શાખાનું નામ લખવાનું, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ લખવાનો અને એની તમારે ગણતરી કરવાની. ધારો કે પહેલી શાખા છે AB, પછી છે BC, પછી છે PD, પછી છે AD. જો આપણે જોઈ લઈએ આપણે એના પર
AB BC BD AD એટલું હવે અહીંયા DEC અને બીજું શું આવશે C એપ્સિલોન શું આવશે DC અને C એપ્સિલોન હવે C એપ્સિલોન એમાં કેટલો પ્રવાહ થાય એની કિંમત તમારા AB માં કેટલો પ્રવાહ I1 એની કિંમત BC માં કેટલો પ્રવાહ છે તો એમાં છે I2 જોડી હા BC માં છે I1 I2 બરાબર તો અહીંયા શું કરવાનું અહીંયા I1 I2 લખવાનું હવે I1 અને I2 બેની કિંમત રાખો I1 ની કિંમત જો બેટા કેટલી 4/17 I2 જે -2/17 અહીંયા આગળ શું આવશે 4/17 -2/17 બસ આ સમજાવવા માટે હું આપની ગણતરી કરાવું આ ભલે માઈનસ હોય પણ I2 ની કિંમત ઋણ આવી હોય તો ઋણ મૂકવાની ધન આવી તો શું પણ ધન મૂકવાનું બરાબર આ થશે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો ઓલ ઓવર કેટલું થઈ જાય તો 6/7 આવી રીતે તમારે BD ગણવાનું AD ગણવાનું DC ગણવાનું અને બધાની વેલ્યુ શું છે તમે જુઓ બધા જો બધાના પ્રવાહ લખ્યા આના માટે I1 આના માટે I2 અહીંયા ગણતરી કરો અહીંયા ગણતરી કરો હવે આ ખાસ ધ્યાન રાખો I1 બાદ કરવાનું I માંથી હવે I2 ઉમેરવાનું પણ I2 પોતે છે નેગેટિવ એટલે ખાસ ધ્યાન રાખજો ને એ પ્રમાણે ટેબલ બનાવવાનું બેટા કે જો ટેબલ સાચું હશે ને તો અંદરની ગણતરી કોઈ નહીં જોવે તમારા ડાયરેક્ટ 4 માર્ક્સ રેડી છે જો કશું ભૂલ આવી ને તો તમારા ઇશ્યુ ના અને તો તમારા માર્ક્સ કટ બરાબર આખો દાખલો શાંતિથી એક વખત જુઓ બીજી વખત જુઓ અને ખબર ના પડે બરાબર તો ફરી એક વખત પૂછવાનું